સમર સિઝન એટલે કે ઉનાળો આવે એટલે ફ્રૂટ્સ એટલે બહુ ટેસ્ટી અને એકદમ વોટરથી ફૂલફિલ ભરેલા આવે છે, જેમ કે કેરી છે, દ્રાક્ષ છે અને વોટરમેલન્સ છે એટલે કે તરબૂચ છે. બટ મેક શ્યોર કે અગર તમે વેટ લોસ જર્ની પર છો, તમને ડાયાબિટીસ છે, અગર તમે મેન્ટેનન્સ પર છો, તો આ બધા ફ્રૂટ્સને તમે મિનિમલ ક્વોન્ટિટીમાં અને મિડ મોર્નિંગ યા તો એઝ અ મીલ રિપ્લેસર લેશો, સ્પેશિયલી લંચમાં, અને પેર કરશો હાઈ પ્રોટીન સાથે. યા તો મેક શ્યોર કે તમે આવો ડેલી ફોલો નહીં કરશો. એક દિવસ અગર તમે મીલના જગ્યા પર લેશો ટોટલી ફાઇન, બટ ડેલી તમે એને મીલ રિપ્લેસરમાં લેશો ફોર વેટ લોસ, દેન ઇટ વિલ બી નોટ સસ્ટેનેબલ રિઝલ્ટ. ઓકે, એ ખાલી ટેમ્પરરી રિઝલ્ટ આપશે અને પછી તમારું વેટ વધશે. તો મેક શ્યોર કે આ ફ્રૂટ્સ તમે તમારી ડાયટમાં એડ તો કરશો, બટ બહુ ઓછા પ્રમાણમાં. એટલે કે અગર ગ્રેપ્સ લો છો તો હાથમાં ભરાય એટલી ગ્રેપ્સ લેવાની. અગર તરબૂચ લો છો તો વન મોટી ચીર, ઓનલી વન સ્લાઇસ ઓફ તરબૂચ, વોટરમેલન યુ કેન હેવ. મેંગો લો છો એઝ અ મિડ મોર્નિંગ સ્નેકમાં લો છો ફ્રૂટ્સને તો હાફ મેંગો. અગર તમે પ્રોપર મીલમાં લો છો તો મિસ્સી રોટીની સાથે પેર કરો અને એક કેરી લઈ શકો છો.